ચાલો તો હવે તમને મહાદેવના દર્શન કરાવું. ગોવાની અંદર મહાદેવનું મંદિર આ તમે જુઓ ને, ગોવાની અંદર મહાદેવનું મંદિર છે. વાવ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ આફ્ટર લોંગ ટાઈમ પછી ગાઈઝ હું આવી છું વ્લોગમાં. ઉડે તો જ પછી આપણે મહાદેવ, બસ એટલું એડવર્ટ પગીથી રહ્યું મહાદેવનું ને ઘરની બહાર એટલું પાણી છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો તમને ખબર જ હશે કે બ્લોગ અમારા આવતા નથી. જે પણ બ્લોગ આવે છે ગુજરાતમાં હતા, અમે ગુજરાત છોડી દીધું અને અમે ગોવા રહેવા આવતા રહ્યા છે. તમને ખબર જ હશે, બટ મેં રિવીલ નહોતું કર્યું કે અમે લોકો ગોવા રહેવા આવતા રહ્યા છે. 1 મહિનો થઈ ગયો અમે ગોવા રહેવા આવતા રહ્યા છે. ગુજરાત છોડી દીધું. નહીં, ગુજરાત છોડ્યું નથી. હજુ 2 દિવસ પહેલા હું ઘરે જ ગયો હતો, કેમ કે ઘર ત્યાં છે તો આવું જવાનું મારે રહેવાનું જ છે. લાઈફમાં પ્રગતિ કરવા માટે કંઈક ને કંઈક નવું કરવું પડતું હોય છે. તો આજે અમે લોકો ગોવા રહેવા આવતા રહ્યા છીએ અને 1 મહિનો થઈ ગયો અમે ગોવા રહેવા આવતા રહ્યા છીએ. બસ આજે મેં તો શેર કરી દો, કોઈને શેર નથી કર્યું અમે લોકો ક્યાં છીએ. અમે બોમ્બે પ્લસ ગોવા અને ગુજરાત 3 વસ્તુમાં હવે જોવા મળશું. ભાવનગર છોડી દીધું છે, ત્યાં ઘર હતું એ ખાલી કરી દીધું છે અને ભાડાનું મકાન હતું એમને માલિક હતા એમને આપી દીધું છે. રાજુલા એવો વરસાદ પડ્યો મારે ત્યાં જવું પડ્યું. અરે આખું ગામ ડૂબી ગયું. ગામમાં જેટલી પણ ગાડી હતી, હમણાં ખબર હતી એક થોડા દિવસ 6 મહિના પહેલા એક બ્લોગ મૂક્યો હતો જેમાં ટાઈઝર એક ફ્રેન્ડે લીધી હતી, લાઈફની પહેલી ગાડી, અને એ ગાડી એમની પાણીમાં જતી રહી. રાહુલ જે મારો ભાણિયો છે એમની ઈગો પણ પાણીમાં જતી રહી છે. એટલે ગામમાં બહુ બધા નુકસાન થયા છે. આપણે મહાદેવ છે ને, મહાદેવનું કેટલું ઊંચું બનાવેલું છે મંદિર, ત્યાં સુધી પાણી ચડી ગયા છે. અને આપણી ગ્લાંજા અને થાર ત્યાં પડી હતી અને થાર લઈને હું થોડો બહાર ગયો હતો અને ગ્લાંજા ત્યાં હતી. તો ગ્લાંજાના 4 આંગર રહી ગયા પાણીમાં ડૂબતી ડૂબતી. બાકી ગ્લાંજા પણ ખતમ થઈ છે. હું તમને થોડાક વિડીયો દેખાડું એના. ફ્લિપ મોબાઈલ લીધો છે મેં સેમસંગનો. કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો. એન્ડ્રોઈડ બહુ યુઝ નથી કરતો, પણ ફર્સ્ટ ટાઈમ મેં એન્ડ્રોઈડ લીધો છે. ગાઈઝ, ગોવામાં છે ને તડકો જોવા નથી મળતો, સૂર્ય ભગવાન અમને જોવા જ નથી મળતા. ભાગ્ય જોવા મળે. સવારમાં વહેલા ઉઠી જાવ 7 વાગે ક્યારેક દેખાય. તમને ઘરના વિડીયો દેખાડો એમાં કેટલું પાણી પીર્યું. આપણે ઘરની બહાર ડેલો છે, ત્યાંની વાત જુઓ તમે. ખાલી ડેલો ખોલીને જોતા હોય છે. જો ઘરની બહાર પાણી અંદર આવે છે. પ્લસ મહાદેવને તમને બતાવવું કરો. ઘરનું ફર્યું આપણું. પછી આ ગ્લાંજા એટલી રહી ગઈ. બાકી ગ્લાંજા જો નીચે મૂકી હોત ને તો પાણીમાં હોત. હવે ભાઈ જાય છે એ પાણી કેટલું છે તમને દેખાડો. જુઓ આખું ગામ ડૂબી ગયું. આવીશ આખું ગામ છે. પછી આપણે મહાદેવ, બસ એટલું એડવર્ટ પગીથી રહ્યું મહાદેવનું ને ઘરની બહાર એટલું પાણી છે. બહાર દિવાલ કોઈકની વંડી પણ પડી ગઈ છે, દિવાલ પડી ગઈ છે બહાર. ગામમાં બહુ બધું નુકસાન થયું છે અને બધા ઘર મૂકીને ભાગી ગયા હતા. એમાં અમારો સામાન જે હતો એ ગામડે પડ્યો હતો, એ અડધો પલ્લી ગયો છે. ભગવાને આપેલું હોય ત્યાં કોણ આડાત કરી કે પાણી હોય તો ભલે ને ગમે વસ્તુ હોય ભલે. પાણી, પવન અને અગ્નિ એનો રસ્તો કરી લે છે. હવે પલકને ઉઠાડીએ. હવે બધા પહેલાં હું ઉઠી ગયો છું, નાહી લીધું છે અને નાસ્તો બાકી છે અને મહાદેવના દીવા કર્યા છે. વરસાદ ચાલુ. આફ્ટર લોંગ ટાઈમ પછી ગાઈઝ હું આવી છું વ્લોગમાં. ઉડે તો જ. તો અત્યારે આપણે જવાનું છે ગોવાની અંદર. તો આજે છે ને વ્લોગમાં હું તમને ગોવા બતાવીશ. જે લોકો નથી આવ્યા ને એને હું બતાવીશ, અને જે આવ્યા છે એ તો જોયેલું જ છે. તો આપણે ફટાફટ જાશું ભૂમ 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 કરતા 2 વ્હીલ લઈને. ગોવા ફરવા માટે નથી જતા, ઓનલી ફોર 2 કામ છે ને એ પતાવતા આવીએ અને એક મહાદેવના દર્શન કરતા આવીએ. આજે આપણી 2 વ્હીલ. ગોવામાં છે ને 2 વ્હીલ લઈને ફરવું હોય ને તો કમ્પલસરી હેલ્મેટ હોવું જરૂરી છે. તો ચલો, ધમુ લગાડશે હેલ્મેટ, ધમુ પહેરશે હેલ્મેટ, મસ્તીનું ટકલું. આ ગાડી આપણે ફસીનો છે. ફસીનો આપણે છે ને રેન્ટ પર લીધી છે 6000 માં 1 મહિનો. કસીનો ફસીનો. તો ગાઈઝ આ છે હેલ્મેટ, એ પણ તૂટલું. ચાલો, અને કઈ રીતના પહેરવું તમને તો ખબર જ હશે. સારું, એકને જ પહેરવાનું છે. મારા વાળ બેઠી જશે. એક તો મારા શેરા જેવા વાળ, મારા સાસુમાં ન કહેતા હેરા જેવો, મોરલા જેવો. એક તો મોરલા જેવા મારા ઊભા વાળ હતા. આમાં આવું પહેરી તો હેલ્મેટ તો જો આપ્યું. સૌથી પહેલા જાશું આપણે કસીનો સોરી ફસીનોમાં પેટ્રોલ નખાવા. તો ચલો જઈએ. ગોવામાં કસીનો વધારે છે, પણ અમે લોકો આવ્યા ત્યારના 1 મહિનો થઈ ગયો કે જે કસીનો ફરવા નથી ગયા. ક્યારેક બીચ ઉપર જઈએ, ક્યારેક મહાદેવના મંદિર જઈએ. અહીંયા લોકો એન્જોય કરવા માટે આવે છે, અમે લોકો રહેવા માટે આવ્યા. અમે ફસીનોમાં ફરવા જઈએ છીએ. સૌથી પહેલા પેટ્રોલ નખાવાનું છે. અમે પેટ્રોલ નથી. સૌથી પહેલા ગોપાલની વાડીઓ એમ કહેતાડી ગોવાની વાડીઓ તમને દેખાડ્યા છે. ગાડી છે ને અઠવાડિયાથી આવી છે, પણ એમનેમ પડી છે પેટ્રોલ વગરની. તો અત્યારે ફટાફટ આપણે જઈએ પેટ્રોલ નખાવતા આવી. ચલો ગોવા.
ઘરેથી નીકળ્યા ત્યારના પેટ્રોલ પંપ ગોતી છે, હજી પેટ્રોલ પંપ નથી મળ્યો. એક પેટ્રોલ પંપ મળ્યો તો ત્યાં ડીઝલ સિવા કઈ હતું જ નહીં, પેટ્રોલ નતું ત્યાં. તો હવે બીજી જગ્યાએ ગોતીએ છીએ, જો મળી જાય તો ઠીક, બાકી પછી ગાડીને ધક્કા મારશું. ધમું મારશું, હું નહીં. તો ફાઇનલી ગાઈસ માન મળ્યો છે પેટ્રોલ પંપ. ગાઈસ પેટ્રોલ પંપ મળી ગયું ને જબરદસ્તી મળ્યું, બાકી નો મળ્યું હોત તો ચલાવીને આવત પલકને. અને હવે જઈ પલકને ભૂખ લાગી તો જમવા માટે, એટલે કે નાસ્તો કરવા માટે બટક કરે, નાનું છોકરું એમ. ચાલો બીજું અમારું સ્ટેન્ડ છે બર્ગર, તો ફટાફટ નાસ્તો કરવાનો છે. કે મેં બપોરે જમ્યું નથી ને ગાઈસ. પાછળ લેગ પીસ દેખાય છે, લેગ પીસ ખાવા નથી આવ્યા. લેગ પીસ અહીંયા સામાન્ય છે, બધે જ મળે છે. આપણે તો ખાવાનું છે પૂરે વેજ, પ્યોર વેજ. પૂરે વેજ. વાળ કેટલા મસ્ત કટ કર્યા છે તમારા, આમ તો જો. અરે જુમ્બો કટ છે. બર્ગર કિંગ માં આવી ગયા, પણ અહીંયા સ્કેન કરીને આપણે ઓર્ડર કરવાનું, એ પણ ઓનલાઈન, એ પણ ફોનમાં. ટેકનોલોજી તો દેખો, આમ ઊંધું પહેર્યું યાર. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. મોબાઈલ સમજાણ મને ચક્કર કેટલા ના લોકો કેટલી વાર લગાડે. તૈયાર ન હોય આપણે આટલું, તો કોઈ છે જ નહીં ત્યારે, તોય વાર લાગે. ખુશ થઈ ગઈ. પછી ઠૂસ થઈ ગઈ. બર્ગર ખાઈને બહાર નીકળ્યા તો અંધારું થઈ ગયું. બર્ગર ખાતા ખાતા મેં રીલ શૂટ કરી, તો બ્લોગ લેતા ભૂલાઈ ગયું કે બર્ગર આવી ગયું છે. કઈ નહીં, ચલો હવે જઈએ પાછો એક મસ્ત મજાનો આટો મારો. ચાલો તો હવે તમને મહાદેવના દર્શન કરાવું. ગોવાની અંદર મહાદેવનું મંદિર, આ તમે જુઓ ને, ગોવાની અંદર મહાદેવનું મંદિર છે. વાવ, તમે આવું મંદિર કઈ જોયું નહીં હોય. કલર જુઓ ખાલી મંદિરનો. તમે કમેન્ટ કરીને કહેજો કે આ મહાદેવનું મંદિર તમને કેવું લાગ્યું. અહીંયા છે ને મંદિર બધા છે ને આ જ ટાઈપના હોય છે. આપણે ગુજરાતમાં જે રીતે મંદિર હોય ને એ ટાઈપ નથી હોતા. તો કહેજો, મને પણ એમ લાગતું હતું કે આમ મંદિર નહીં હોય એમ, કેમ કે કલર ને એ બધું અલગ છે ને આમ, એટલા માટે. બોલો હર હર મહાદેવ. તો બધા જ ને વાજ. મહાદેવના દર્શન મેં કરી લીધા. અત્યારે આરતીનો ટાઈમ છે ને અત્યારે ભજન કીર્તન ચાલુ છે, એટલે મેં શૂટ નથી લીધું. મહાદેવનું નામ છે ઓમકારનાથ મહાદેવ. મહાદેવના દર્શન કરીને એક ઢગલો ફોટો પાડી લીધા પલક માટે, અને એ ફોટો પોસ્ટ પણ કરી દીધા. હવે આગળ ક્યાં જઈએ અમને નથી ખબર, તો બન્યા રહેજો બ્લોગ ની અંદર. ગઈઝ અત્યાર સુધી અમે મેક્સમાં છે ને ખરીદી કરતા હતા, હમણાં બ્લોગ નથી બનાવતા ને તો બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. અહીંયા આવડો મોટો મેક્સ છે, ખાસ કરીને ખરીદી પલક માટે કરવા ગયા હતા, થઈ ગઈ મારી ખરીદી. જમ્મુની જાજી બધી શોપિંગ થઈ, મારી ખાલી વેજ શોપિંગ થઈ છે. સોરી, વેજ કપડાં લેવાના છે. અમે છે ને 4 કે 4:30 5 વાગ્યાના ગયા હતા. અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? 8:30 વાગ્યા છે અત્યારે મેક્સમાં. નહીં કેટલા વાગ્યા? 8:30 થઈ છે. 8:30. બરફ ને 8:30 ને